સીતારામ બધાઈને. વાગી ગયા છે 9 અને આજ ગુરુવાર છે. કેલેન્ડરની અંદર તો ચેટી ચાંદ છે એ કાલની રજા બતાવે, ઘણા પરમદીની રજા બતાવે, પણ જાહેર રજા આજે છે ચેટી ચાંદની. આ ચેટી ચાંદ જે છે ને એ સિંધી લુહાણા ઝૂલેલાલનું જન્મદિવસની ઉજવણી નિમિત્તે હોય છે. તમે ઝૂલેલાલને જુઓ ને તો મછલી ઉપર કમળ, કમળ ઉપર બ્રહ્માજીના સ્વરૂપ જેવા દેખાય, અને મુકુટની અંદર મોરપીંછ, એટલે આપને સાક્ષાત અનુભૂતિ થાય કે ભગવાન દ્વારકાધીશ હોય ને એવું લાગે. ટૂંકમાં સબકા માલિક એક. આ પૃથ્વી પર જેણે મોકલા ને એ માલિક આપણે અહીંયા જે છે એ નાત જાતના વાડા બનાવ્યા છે, ઊંચ નીચના ભેદભાવ બનાવ્યા છે, અમીરી ગરીબી, ગોરા કાળા, આવા ભેદભાવ આ પૃથ્વી ઉપર છે. પરંતુ ઈશ્વરના તો બધાય સંતાનો સરખા છે, અને ઈશ્વરે આ પૃથ્વી પર આપણને બધાને એક પ્રવાસ માટે મોકલા છે. પ્રવાસ છે આપણો. જેટલું આપણું અહીંયા ફરવાનું, રખડવાનું, ખાવા પીવાનું, સુખ દુઃખ તો આપણે ખુદની મનની કરેલી વ્યાખ્યા છે કે આપણને મજા આવે એ બધું સુખ, આપણને કોઈ પણ પ્રકારની તકલીફ પડે એ આપણા માટે દુઃખ. એટલે ઈશ્વર આપણને પ્રવાસી તરીકે મોકલા છીએ. આ પૃથ્વી પર આપણું આધિપત્ય નથી. તલ જેટલું આપણે લઈને આવ્યા નથી, અને તલ જેટલું લઈને જવાની કોઈ વ્યવસ્થા નથી. જીવન અને મૃત્યુ વચ્ચેનો જે સમયગાળો આપણને પ્રાપ્ત થયો, એ સમયગાળાની અંદર આપણે એટલી દોડધામ કરી મૂકી કે જિંદગીને અઘરી બનાવી મૂકી છે, ચૂકી છે. તમે જમવા બેસો ને, જોજો તમે. આજે હું વિચાર કરતી હતી ઘઉં ચારતી કાલે, કે આટલા બધા ઘઉં લીધા, ઘઉંની અંદર આપણા પેટની અંદર તો 2 થી 3 કે આપણી જેવી પેટની કેપેસિટી એટલું જ ક્ષમતા છે, છતાંય મનુષ્યનું પેટ ભરાતું નથી. ઈશ્વરે આ પૃથ્વી પર અનેક જીવોને મોકલા છે, અનેકો જીવોને મોકલા છે, પરંતુ બધાયના પેટ દ્વારકાધીશ ભરે છે. કોઈ ભૂખ્યું સૂતું નથી, કોઈ એટલે કોઈ. ક્યાંક ને ક્યાંક કીડીને કણ અને હાથીને મણ દ્વારકાધીશ આપી જ દે છે. કીડીને ક્યારો અને હાથીને આરો, પૂરે દ્વારકા વાળો. આ તો આપણે જૂની કહેવતો બધી સાંભળી છે કે હજારો વર્ષોથી આ તંત્ર ચાલે છે, પરંતુ આપણને ભરોસો નથી. ભરોસો નથી. આપણે માણસ ઉપર ભરોસો રાખીએ છીએ, જે ખરેખર આપણા વિશ્વાસને તોડનારા હોય છે. તમે જોજો કે કોઈ મનુષ્ય ઉપર તમે ભરોસો રાખશો ને એટલે એ તૂટશે ને તૂટશે. મા બાપે સંતાનો ઉપર ભરોસો કર્યો હોય કે મોટા થઈ અને આ મારા બુઢાપાની લાકડી બનશે, એ જ સંતાનો આજે મહિપતસિંહના આશ્રમની અંદર, પોપટભાઈના આશ્રમની અંદર, પેલા જલપાબેન છે વૃદ્ધાશ્રમનું કંઈક ને કંઈક કાર્ય કરે છે જેને કોઈ નથી, એના આશ્રમની અંદર ક્યાં કેટલા તમે ઉત્તરાખંડની અંદર જાઓ તો ગૌરી ગોપાલ આશ્રમ છે, કેટલા ભારતની અંદર આશ્રમો છે, વૃદ્ધાશ્રમો. એ મા બાપો જે સંતાનોને બુઢાપાની લાકડી સમજતા હતા, ખરેખર એ બુઢાપાની લાકડી બન્યા હોત ને એનો વિશ્વાસ જો ખરેખર રહ્યો હોત તો એને ભટકવું ના પડત. એટલે આ પૃથ્વી પર આપણે ખરેખર જ્યાં રાખવાનો છે ને, આપણે માર્ગ જ ખોટો સીધો અપનાવી લીધો છે. 50-49 વર્ષની ઉંમર મારી, અને છેલ્લે 10-15 વર્ષ થયા તો લગભગ આપને ખબર પડવા માંડી, 10 વર્ષ થયા તો વધારે, કે જેની પાછળ તમે તૂટીને 3 થયા હોય, તમારો પરિવાર હોય, સમાજ હોય, સગા સંબંધીઓ હોય, રિશ્તા નાતા હોય, આ બધું જ મિથ્યા છે, ખોટું છે. હવે વાત આવશે એવી કે શું ન કરવું કોઈનું, કરવું બધાયનું, પણ અપેક્ષા કે ઈચ્છાઓ કોઈની રાખવી નહીં. સંસારમાં આપણે આવ્યા છીએ, બ્રહ્મચારી તો છીએ નહીં, સંન્યાસી તો છે નહીં, એટલે રિશ્તો નાતો અને સગા સંબંધ નિભાવાય પડશે, પણ નિસ્વાર્થ ભાવે, કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના, એટલે દુઃખ નહીં થાય. જો મેં ઘણી વખત કમેન્ટની અંદર સાંભળ્યું છે, કાલની જ એક કમેન્ટ એક બેનની હતી કે બેન તમારા બા બહુ સારા હતા ને, જેણે કરી હોય એની સારી જ કમેન્ટ છે, ને 100% આ કમેન્ટ સાચી છે.
કે તમારા બા સારા હતા ને એનું એક પરિણામ હતું કે તમારા ઘરની અંદર તમારી નણંદો એ હસ્તક્ષેપ નહીં કરતી હોય, બાને તમારા વિરુદ્ધ નહીં ચડાવતી હોય, એટલે તમારા સાસુ વહુનો પ્રેમ જળવાઈ રહ્યો અને ખરેખર તમે બે શાંતિથી જીવતા હતા. અત્યારે તો એ કે એવું છે કે સાસુ વહુ સારી રીતે જીવતા હોય તો નણંદ આવીને ચબકલા કરી જાય, સાસુ નણંદનું માની લે અને સાસુ વહુને દીકરાને ઝઘડા થાય. અને આ વાત ખરેખર 100% સાચી છે. માતા પિતા જે છે ને એ ભાઈના ભાગમાં લગભગ અત્યારે આપણે પિતૃ પ્રધાન દેશ છે એટલે સંપત્તિ પણ ભાઈઓને મળતી હોય. માતા પિતાનું કંઈ હોય તો એને રાખવાની જવાબદારી એ ભાઈ ભાભીની હોય. અને પછી આપણે દીકરી થઈ અને એના ઘરની અંદર પંચાયત કરીએ તો ખરેખર એ શાંતિ જે છે એ જળવાય નહીં. આ વાત 100% સાચી છે. હું તો એમ કહું છું કે કોઈના જીવનની અંદર નણંદ આપણે દીકરી તરીકે નહીં, મારા 2 દીકરા છે ને, હું એના જીવનની અંદર હસ્તક્ષેપ ન કરું કે એને કોની સાથે સંબંધ છે, ક્યાં જવાના છે, શું કરવાના છે, શું લેવાના છે. પગ આવે ને બાળકોને એટલે એ હાલતા શીખે, બુદ્ધિ આવે ને એટલે એ કમાતા શીખે, અને પરિપક્વતા આવે ને એટલે એ વ્યવહાર સાચવતા શીખે. ખાસ સાંભળજો, દરેક માતાઓએ આ વાત જે છે ને એ દુઃખી ન થવું હોય ને તો ગળે બરાબરની ઉતારી લેવાની કે બાળકને પગ આવે એટલે એ ચાલતા શીખે, બુદ્ધિ આવે એટલે પછી કમાતા શીખે, અને પરિપક્વ થાય એટલે એ પછી વ્યવહાર સાચવતા શીખે. હવે એની પરિપક્વતા કઈ ટાઈપની છે એ તો એના સંસ્કારો ઉપર આધારિત રાખે આપણા. અને એ પછી આપણને અમુક સંબંધો એ ન જાળવતા હોય ને અમુક જાળવે તો એનો પ્રશ્ન છે. આપણે તો હવે કહેવાય ને કે ખૈરા પાંદ થઈ ગયા છીએ. ક્યારે ઈશ્વરનું તેડું આવશે એનું કંઈ નક્કી નહીં. એટલે એને આપણે ન સંભળાવાય કે અમે તારા માટે આ કર્યું ને અમે તારા માટે આ કર્યું, નાયા સંબંધ ન રાખતો, નાયા સંબંધ. બધા સંબંધો એ ભલે સાચવે, આપણે વયા જવાના છીએ. આપણા સંતાનો વચ્ચે એના સંબંધોમાં તિરાડ નહીં પાડવાની. આપણે અણબનાવ છે તો આપણે ના બોલીએ, ઓકે, આપણે મજા નથી આવતી, આપણે સંબંધ ન રાખીએ, બરાબર છે. આપણા સંતાનોને રાખવો છે, ભલે રાખે. એના જીવનની અંદર કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ આપણે ન કરાય. કારણ કે આપણા મર્યા પછી આપણા સંતાનો આપણને કોસવા ન જોઈએ કે અમારા માતા પિતાએ અમને કોઈ ભેગા પડવા દીધા નહીં. એને ઠીક લાગતું હોય, એને યોગ્ય લાગતું હોય, કારણ કે એ બુદ્ધિવાળા છે, એ પરિપક્વ થઈ ગયા છીએ, એ નિર્ણય લઈ શકે એટલી શક્તિ ધરાવે છે. અને પછી જો એના જીવનની અંદર આપણે દખલ હુંયાણા કરીએ તો આપણે જોઈએ કે આપને ખુદને, મને કોઈ સલાહ આપે તો મને મજા ના આવે. એમ જીવનમાં બાળકોને પછી ક્યારેક ગુસ્સો આવે અને આ ગુસ્સો જે છે એ ઝઘડાનું કારણ બને છે. દીકરો મા હામું બોલે, બાપ હામું બોલે, પછી મા બાપના હૃદય તૂટે, એની આતેડી કકડે અને આપણા બાળકને આપણી બદદુઆ લાગે. એનાથી બેટર છે કે આપણે સમજી જઈએ. અને 100 વાતની એક વાત કે આપણે આપણા વૃદ્ધાવસ્થાનું કરી લઈએ. કલયુગ ચાલે છે, કલયુગની અંદર કાંઈ ભરોસો નહીં. ક્યાં કોને રોટલો મળશે, નહીં મળે, બાળકો રાખશે, નહીં રાખે, કેવા થશે, નાના છે. તમે જોયું હશે કે છોકરા છોકરીઓ પરણે નહીં ને ત્યાં સુધી તો મા બાપ એના જીવ હોય, એ તમે મા બાપ માટે થઈને એ ગમે એ કરવા સક્ષમ હોય. પરંતુ પછી એનું ખુદનો પરિવાર થાય, એનાય સંતાનો થાય, પછી એનો ખુદનો પરિવાર હોય, પછી આપણે એમાં ડિસ્ટર્બ કરીએ તો એને મજા ના આવે. એટલે જેટલી અપેક્ષાઓ આપણે બાળકના બાલ્યાવસ્થામાં રાખી હોય ને એની પુખ્તા અવસ્થામાં ન રાખી શકીએ. કારણ કે એને નોકરીનો ટાઈમ આપવો પડે, એના ઘરનો ટાઈમ આપવો પડે, એના જે એની સંબંધો બાંધ્યા છે એને ટાઈમ આપવો પડે. એ ટાઈમ આપતા જો એની પાસે સમય વધે તો એ આપણને ટાઈમ આપશે. એટલે આપણે દુઃખ થાય છીએ. આ સુખ ને દુઃખની હું તમને વ્યાખ્યા કહું છું, મા બાપના સુખ ને દુઃખની. એટલે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ બધાને ઈશ્વરે આપી જ છે. મુકેશ અંબાણીને ક્યાં શાંતિ, જો આટલો ધન દોલત તોય દોડા દોડી. પછી આપણે કહીએ કે 2.5 લાખની ચા પીવે ને 5 લાખની ચા પીવે ને, અરે 5 કરોડની પીવે ને તો પેટમાંથી ગળેથી ઉતરું બધું નરક છે. અને 25 કરોડની ગાડીમાં ફરનાર કે 500 કરોડના ફ્લેટમાં રહેનાર કે 500 અરબ ખરબ જેટલા હોય એટલા ધન દોલત ભેગું
કરનાર અંતે તો સ્મશાનની અંદર જઈ બળીને ભસ્મીભૂત થઈ અને રાખ જ થવાના છીએ. તો જીવન અને મૃત્યુ વચ્ચેના આ જીવન સફરની અંદર, આપણા પ્રવાસની અંદર આપણા આત્માને કોઈ પણ કારણે દુઃખી ન કરીએ, શાંતિથી જીવીએ. તમે સમય મળે ને તો ઝૂલેલાલનો સંદેશ વાંચજો, બહુ સરસ છે. આ ચેટીચાંદ છે ને એટલે હું કહું છું, હું તો દરેક ધર્મને માનનારી સ્ત્રી છું. કોઈ ધર્મ પ્રત્યે આપણને, ધર્મ બધાય સારા જ છે ને સારું માર્ગદર્શન જ આપે છે, આપણે એને ઊંધા હવડા બનાવી દીધા છે. આપણા પાખંડી જેવો હતા ને, પાખંડીઓ દરેક ધર્મના ક્યાંક ને ક્યાંક પાખંડીઓ હતા, અને આ પાખંડીઓએ ધર્મને બહુ અઘરા બનાવી દીધા છે, ભગવાનને અઘરા બનાવી દીધા છે. તમે જો દર્શનાર્થે જાઓ એટલા અઘરા ભગવાનને બનાવી દીધા કે આપણે હજારો માઇલ કાપીને ગયા હોય. હું અમારા ઓમકારેશ્વર ગઈ હતી એટલે મને ખબર છે કે એની કોઈ સીમા નહીં. ભગવાન હાવ નજીક છે ને દૂર કરી દીધા, ભગવાનને આપણાથી બહુ દૂર કરી દીધા. એટલે એ તો આપણા હૃદયની અંદર ધબકે છે. આપણે તીર્થ સ્થાને જઈએ, ફરીએ, રટણ કરીએ એટલે આપણે અમુક નવી વસ્તુ જોવા મળે. બાકી ઈશ્વર તો દરેકના હૃદયમાં છે ને બધાયને ઈશ્વરે સુખ જ આપ્યું છે. આપણે આપણી વ્યાખ્યાને થોડીક બદલાવી નાખીએ કે ભોજન કરવા બેસીએ, સરસ મજાની ભૂખ લાગે, ભાવે સરસ મજાનું જે હોય એ ભાવે, જે આપણી થાળીમાં પીરસાણું હોય ને એ આપણે ભાવે, તરસ લાગે, સરસ મજાની થાકીએ એટલે નીંદર આવે એક વિચાર વિના, ઉઠીએ એટલે બધું આપણને પાછું તાજું થાય, સરસ મજાનું આપણે કામ કરી શકીએ, હાલી ચાલી દોડી દોડી અને આપણે આપણા કામને પાર પાડી શકીએ. એટલે આ સૌથી મોટું સુખ છે. એ પછી તમે આ સુખ, આ બધું સુખ ઝૂંપડીમાં ભોગવતા હોય ને તોય છે સુખ, પણ તમે અબજો રૂપિયાના મહેલમાં રહેતા હોય અને ભોજન ન લઈ શકતા હોય, ડૉક્ટરે બધી પરેજી કરી દીધી હોય, તો આ સુખ નથી. એટલે હવે આપણે વ્યાખ્યા બદલાવાની છે સુખ દુઃખની, અને ઈશ્વર આ પૃથ્વી પર અમુક કામ કરવા મોકલા છે, એ કામને ધ્યાનમાં રાખી અને પાછું ચાલ્યું જવાનું છે. તો જીવીએ અને જીવવા દઈએ. આવજો. સીતારામ.